જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 27, 28 અને 29. સ્વસુરાન શૂરદઃ ચ એવ સેનયો ઉભયો અપી તાન સમીક્ષ્ય કૌન્તેય સર્વાન બંધુન અવસ્થિતાન કૃપયા પરયા આવિષ્ટઃ વિષીદન ઇદમ અબ્રવીત. દ્રષ્ટવા ઇમં સ્વજનમ કૃષ્ણયોત્સું સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ વેપથુ ચ શરીરે મે રોમહર્ષ ચ જાયતે. અહીંયા આપણે જોઈએ છે કે અર્જુન એના સસરાઓને બધા પોતાના ભાઈઓને જોવે છે સાથે, અને હવે એ સાથે જોવે છે કે બધા જ પોતાના જ ભાઈઓ અને કાકાના બાપાના છોકરાઓ જ છે ને બધા એકદમ સ્વજન છે. તો ત્યાં હવે એકદમ કરુણાથી ઘેરાઈ જાય છે અને વિષાદ કરતો કરતો ભગવાન શ્રી કૃષ્ણને એની જે મનની પરિસ્થિતિ છે એ કહે છે કે હવે મને શું થાય છે. તે કહે છે કે હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે અને મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હજુ આગળ પણ એની પરિસ્થિતિને જાણશું. તો અહીંયા જ્યારે પણ હું એવું શીખું છું કે જ્યારે પણ આપણને લાઈફમાં કંઈક થાય, તમે દુઃખી હોય ત્યારે તમારી ફિલિંગ્સને એકનોલેજ કરો કે મને થાય છે શું. અહીં અર્જુનને જે કંઈ પણ થાય છે ને એ કૃષ્ણને એકદમ વર્ણન કરે છે, ધીરે ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ. અત્યારે એકદમ કરુણાથી મારું હૃદય ભરાઈ ગયું છે, મારું મોં સુકાય છે અને હું હવે કંઈક વિચારી નથી શકતો, એવું અર્જુન કહે છે. તો અહીંયા મારા માટે શીખવાનું છે કે જ્યારે મને કંઈ પણ થતું હશે એ મારી ફિલિંગને હું એક્સપ્રેસ કરીશ. થેન્ક યુ.